અમદાવાદ શહેરના નરોડા સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત નબીરા રાઘવેન્દ્રસિંઘે બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ નબીરો ફરાર થયો હતો. સ્થાનિક યુવાનોના આક્ષેપ પ્રમાણે લોકોએ આ નબીરાનો પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ વાન આવી નબીરાને બચાવી ભગાવી દેવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર નબીરાએ ગાડી ચઢાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ સાથે ધારાસભ્ય અમૃત ઠાકોરે નબીરાને પોલીસ બચાવતી હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે હાલ પોલીસે નબીરાની અટકાયત કરી લીધી છે. શહેરના નરોડા સિવિક સેન્ટરની બાજુમાં મેઇન રોડ ઉપર દારૂના નશામાં નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી હોવાનું સામે આવ્યું છે. આ નબીરાએ રાહદારી એક્ટિવા ચાલકને ટક્કર મારી ભાગી જતા સ્થાનિક યુવાનોએ ગાડીનો પીછો કર્યો હતો. સ્થાનિકોએ ગાડી પકડવા જતા પોલીસની વાન આવી અને જેને વાગ્યું છે તેની જાણકારી મેળવવાની જગ્યાએ દારૂના નશામાં ધૂત નબીરાને ભાગવા માટેનું મોકળું મેદાન આપી ભગાડી મૂક્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિકો અને બનાસકાંઠાના ધારાસભ્ય અમૃત ઠાકોરે આવા પોલીસ કર્મીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.